સવારના પોરમાં કાંદા લેવો તો મારે જીમ કરવા ડમ્બેલ્સ નથી એટલે આ થઈ જાય ડમ્બેલ્સ. હું કેવું? હાય, આ કલ્પના દીદી છે, આ મિત્તલ દીદી છે ને મમ્મી. બ્લેક શોર્ટ પહેરીને કેવો લાગે છે? હા, થોડાક ઠંડા થઈ જાય ને. જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે મજામાં જ હશો. તો હું ઉઠી ગયો સવારે. આજે કેટલા વાગ્યા છે? ફીટ 9 વાગ્યા છે. ફીટ 9:00. Amazing! હાય ફ્રેન્ડ્સ, તો મેં બ્રશ કરી લીધું છે. તમને લાગ્યું હશે કે થોડીક બ્રશ કરવાની મારી એન્ટિક સ્ટાઇલ છે, પણ એ જો મારી મમ્મી બનાવે છે ભાખરી ને ઘરે મહેમાન છે અમારે મિત્તલ દીદી ને કલ્પના દીદી. સવારના પોરમાં કાંદા લેવો તો મારે જીમ કરવા ડમ્બેલ્સ નથી એટલે આ થઈ જાય ડમ્બેલ્સ. હું કેવું? હરામી હો બેટા. મમ્મી કસરત કેટલા કિલો છે? 4-5 કિલો. 4 કિલો છે. જીમ કરી લો. મમ્મી ભાખરી બનાવે છે તો નાસ્તો પણ કરી લઈ. ફોન મારો ચાર્જિંગમાં પડ્યો છે. કેટલું ચાર્જિંગ છે? 26%. આમાં નથી દેખાતું. હાય, આ કલ્પના દીદી છે, આ મિત્તલ દીદી છે ને મમ્મી. હા, હલો તો હું ખાઈ લઉં. મળીએ થોડીક વાર પછી, નાસ્તો પાણી કરી લઉં પછી નાઈ તો તૈયાર થઈ જાઉં. તો હે ફ્રેન્ડ્સ, હું આવી ગયો મારા કોલેજ. સવારે પછી મહેમાન હતા એટલે મારે થોડુંક વર્ગે કરવાનું હતું એટલે હું મારા ક્લાસીસ આવી ગયો. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું તો લેવાનું નથી એટલે નાસ્તો કરવા આવ્યા છીએ હું અને રાજવી, મિસ રાજવી લીંબન. તો નાસ્તામાં છે આલુપુરી, આ મિક્સ સેવવાળી છે અને આ ઓનલી ફોર રેડ સેવ. સારું, ચાલો તો નાસ્તો કરી લઈ પછી મળીએ પાછા. તો હું અત્યારે બેઠો છું મારા ક્લાસીસમાં અંદર રૂમમાં. જો લેપટોપ ઉપર મારું વર્ક કરું છું. અત્યારે લંચ ટાઈમ છે, મેં તમને કીધું એમ. હું તો નીચે નાસ્તો કરી આવું ને બાકી બીજા બધા અત્યારે લંચ કરવા ગયા છે. મેં કીધું થોડુંક એવું નાનું એવું શૂટ કરી દઉં. અત્યારે કંઈ છે નહીં. તો મારું અત્યારે વર્ક કરું છું. મારું વર્ક 4 વાગ્યા સુધી કમ્પ્લીટ થઈ જાય તો પાછા આપણે મળશું 4 વાગે. તો 4:30 વાગી ગયા છે ને ફાઇનલી હું ક્લાસેથી નીકળી ગયો છું. હવે જાઉં છે ઘરે. જમવું છે, ભૂખ થઈ ગઈ છે બહુ. બપોરે નાસ્તો જ કર્યો તમને ખબર. હા, જો અમારા ક્લાસીસની આજુબાજુ આવું છે. ક્લાસીસની પાછળનું પડે. હાલો તો નીચે જઈ. તો આવી ગયો છું હું નીચે. હવે આપણે રૂપ સુંદરી ગોતી લઈ. ક્યાં છે? किधर रखा था? नहीं, किधर रखा था नहीं, किधर रखी थी, सॉरी. અહીંયા રહી.
આય રે સારું ચાલો તો મળીએ પાછા ઘરે જઈને. હેલો મિત્રો, તો હું આવી ગયો છું ઘરે અને હવે જમવા બેસી ગયો. જો મમ્મી તૈયાર કરે છે. આ બેસી ગયો. ભાત, દાળ, સંભારો, આમાં રોટલી ને શાક ને આપો ડીશ. બપોર માસીને એને અહીંયા હતું તો ક્યાં એ બધે એવું છે. ભાઈ સમસી આપજો ને. તો મિત્રો મેં જમી લીધું છે અને એવા છે મારા માસી. આ જો હેલો. હા, માસીને આવ્યા ભેગે કામે વળગાડી દીધા. હવ તો અમારે બધુભાઈ શર્ટ ટ્રાય કર્યો છે. એક નંબર લાગે. જો એક આ શર્ટ ગમી ગયો ત્યાં લીધો. જો જોઈ ઘરે ફોન કરીને પૂછી જો જો મને આ પડે તો ઘરે તો પૂછવું પડે. જોડીઓનું છે, ઓવર સાઇઝમાં છે, બ્લેક શોર્ટ ભાઈમાં. કેવો લાગે છે? નીચેનું પેન્ટ ને જોયું, ખાલી ઉપરના શર્ટ જ જોયું. જાળી વાળો વધારે પડતો ઓવર સાઇઝ નથી લાગતો તમને? કઈ નહીં, જોઈએ બીજા. ચાલો કેન્ડી ખાવા. બધા જો કેન્ડી ખાય છે. પપ્પા ને બધા ગયા હતા બધા બેસવા, તો અત્યારે આવ્યા ને વાગી ગયા છે 11. તો કેન્ડી લેતા આવ્યા. હા, થોડાક ઠંડા થઈ જાય ને. મમ્મી કે એમ વરસાદના ઠંડા થઈ ગયા, ક્વોલિટી ખાઈને ઠંડા થઈ જાય. ક્યાં ગયા કાગડિયા? હા જો કાગડિયા બતાવવા પડે તો જ ખબર પડે ને કઈ કેન્ડી ખાઈ. સારું હાલો ખાઈ લઈ. માવા મલાઈ. તો
તો મિત્રો હું મારા વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.